મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભરોસાપત્ર તેમજ સંકલ્પપત્ર જાહેર કર્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગર શહેર માટેનું સંકલ્પપત્ર વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યું છે। કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, પ્રભારી કમલેશ મીરાણી અને શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં શહેર ભાજપે પ્રેસ કોન્ફરન્સ યોજી સંકલ્પપત્ર ભરોસાપત્રને જાહેર કર્યું હતું। કોર્પોરેશનની ચૂંટણીમાં આજની અમારી પત્રકાર પરિષદમાં ઉપસ્થિત અમારા પ્રભારી મંત્રી, યુવાન ઉત્સાહી અમારા રાજ્યના આગેવાન ભાઈ શ્રી કૌશિકભાઈ, માનનીય પ્રમુખ શ્રી કુમારભાઈ, અમારા ધારાસભ્ય બેન શ્રી સેજલબેન, અમારા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રભારીના માર્ગદર્શક કમલેશભાઈ, પૂર્વ મેયરભાઈ શ્રી ભરતભાઈ, ચીમનભાઈ, સૌ પત્રકાર મિત્રો અને અમારા સૌ આગેવાનો, લગભગ 2700 કરોડ રૂપિયાના કામ એ છેલ્લા 5 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા સીધી જ ગ્રાન્ટો માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા, માનનીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વની અંદર ભારત સરકાર દ્વારા ભાવનગરને મળી છે। અનેક કામો છેલ્લા 5 વર્ષમાં પૂરા કર્યા છે। આગામી સમયમાં પણ અનેકવિધ સંકલ્પો લઈને અમે આપણી વચ્ચે આવ્યા છીએ। ત્યારે 5 વર્ષમાં જનતાના આશીર્વાદ એ પુનઃ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ। ત્યારે અલગ અલગ પ્રકારે સૌથી મોટો બ્રિજ સૌરાષ્ટ્રનો 533 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાનો છે। હેરિટેજ હોલ બનાવવાનું, ગાર્ડન પ્લોટ્સમાં ડેવલપમેન્ટ કરવાનું, મહિલા સશક્તિકરણ માટે પિંક ટોયલેટ, બાકી રહેતા વિસ્તારોમાં બગીચાઓ, એફોર્ડેબલ હાઉસિંગ, સ્માર્ટ આંગણવાડી, દિવ્યાંગો માટે કોમ્પ્લેક્સ, ટોપ 3 થી NH51 સુધી 60 મીટરના પહોળા રસ્તાઓ, ભીકડા કેનાલનું ડેવલપમેન્ટ, કુમારવાડા રેલવે ઓવરબ્રિજ, ગંગાજળિયા વેજીટેબલ માર્કેટ, વુમન માર્કેટ, કોવર્કિંગ સ્પેસ, રિજિયોનલ કન્વેન્શન સેન્ટર, રેન વોટર રિચાર્જીસ, વોર્ડ ઓફિસ, તમામ ખુલતી ટીપી સ્કીમો એ પણ સુવિધાયુક્ત બનાવવાની અને ખાસ કરીને ભાવનગરની પાણીની જરૂરિયાત છે ત્યારે લાખણકા ડેમ એને ઊંડો ઉતારી અને ક્ષમતા વધારવાનું એક કામ આપણે 100 MLD જેટલી જરૂરિયાત છે, પાલતાણાથી લાવીએ છીએ। 20 MLD લાખણકાથી મળે તો એ પમ્પિંગનો કરોડો રૂપિયાનો ખર્ચો, જેમ સૌની યોજના બોરતળામાં નર્મદાનું પાણી ઠલવાનું લગભગ 10 MLDનો ઉપાડ ત્યાં થાય છે, વર્ષે 14 કરોડ રૂપિયાની બચત એ થઈ રહી છે। એ જ પ્રકારે 20 MLD થાય ત્યારે 15 થી 20 કરોડ રૂપિયાની બચત એ વર્ષે થશે કોર્પોરેશનને અને એના કારણે રાજ્યની શહેરની વિવિધ સુખાકારીનો પણ લાભ એ આપી શકીશું। રિંગ રોડ પણ પૂર્ણ થયો છે ત્યારે એ 20% રિંગ રોડ ઝડપથી પૂરો થયાના પ્રયાસો, ઇલેક્ટ્રોનિક કર વાહનમાં 100% મુક્તિ, વ્યવસાય વેરામાં વ્યાજ ફ્રીજ કરીને મુદત સ્વીકારવાની, અલગ અલગ વેન્ડર ઝોન બનાવવાનું, ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ એ પણ બનાવવા માટેનો સંકલ્પ છે, મહિલા બાગમાં શોપિંગ સેન્ટર, પશ્ચિમ વિસ્તારમાં ઓડિટોરિયમ, રાત્રિ બજાર, આ બધું કુલ મળીને સંકલ્પપત્રમાં ન હોય એવું પણ ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં કર્યું છે અને આગામી સમયમાં પણ કે અમે જનતાની સુખાકારી માટે કામ કરવા જઈ રહી છીએ। ત્યારે જનતાને વિશ્વાસ અપાવું છું, પૈસાના કારણે ભાવનગરના વિકાસનું કામ એ અટકશે નહીં એવું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કાયમ કહેતા રહ્યા છે। ત્યારે એક પ્રતિનિધિ તરીકે હું બેઠો છું, કૌશિકભાઈ ત્યાં પ્રભારી છે, અમારા પ્રમુખશ્રીની ટીમ છે, સાથે અમારા ધારાસભ્ય બેન છે, ક્યાંય પણ પૈસાના કારણે કામ નહીં અટકે। જ્યાં પણ જરૂરિયાત હશે, જ્યાં પણ માનવી ત્યાં સુવિધા, આ પ્રકારની વ્યવસ્થાઓ ભાવનગરનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે કરવા માટેનો સંકલ્પ પત્રની આજે જાહેરાત કરી છે। હું જનતાનો આભાર માનું છું। 7મી વાર કોર્પોરેશન બનવા જઈ રહી છે, દેખાઈ રહ્યું છે કે જનતાના આશીર્વાદ એમને મળી ચૂક્યા છે। અમારી જવાબદારી વિશેષ ભરોસો જ્યારે કોઈ મૂકતા હોય છે ત્યારે એ ભરોસા ઉપર ખરા ઉતરવા માટે અમારા કાર્યકર્તાઓ, અમારા નગરસેવકો, અમારા પ્રતિનિધિઓ, માની કુમારભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર પાર્ટી એ વિનમ્રતા સાથે, એ પ્રજાના ઋણ સ્વીકારના ભાવ સાથે, પ્રજાના કામો માટે સંગઠનની સેવાના માધ્યમ લઈને, એ મંત્ર લઈને આ ગીતાનો અમારા માટે ગીતાનો ગ્રંથ છે, આ સંકલ્પપત્રને પરિપૂર્તિ કરવી એના માટે ભગવદ્ ગીતાનું જેટલું મહત્ત્વ છે એટલું અમારા માટે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરપાલિકાનું મહત્ત્વ છે। પુનઃ એકવાર આપ સૌનો આભાર। થેન્ક યુ।